તો જય માતાજી મિત્રો, આજે આપણે ગેરેજની બાજુમાં એક સાધુજી છે. એમને હવે ઉંમરના હિસાબે ચલાતું નથી, બહુ તકલીફ છે. આમ તો આખું થરા ઓળખતું છે, બધી જગ્યાએથી દાડા તો સૌ બધા સેવા હાલે છે. પણ જે છે રાતની તકલીફ છે, જે રાતે અહીંયા સુવાનું, ઉંમરના હિસાબે ઠંડી લાગે તો એમનું કદાચ મોત બી થઈ શકે, કેમ કે ઉંમર છે, ઠંડી સહન થાય નહીં, આપણાથી થતી નહીં. હજી શરૂઆતની જ ઠંડી છે, હજી જ્યારે સમયે વધારે ઠંડી ચાલુ થાય તો કોઈ પણ કાયમિક દાદાને જીવે ત્યાં સુધી વ્યવસ્થા થાય હોય તો એવો કોન્ટેક્ટ થાય હોય તો મેસેજ કરજો. એનું એડ્રેસ છે હોમ પ્લાઝા શોપિંગ, બંસી ગેસ્ટ હાઉસની બાજુવાળું. ત્યાં દાદા સૂતા હશે, આખો દિવસ કે રાત અહીંયા જ પડ્યા હોય છે. કોઈ એવા ખરાબ કે એવા કાંઈ છે નહીં દાદા, પણ એમની ઉંમરના હિસાબે હવે એને ચલાતું નથી અને હાલ બીમાર રહેશે. જે દવા તો આપી છે પણ અશક્તિ કાયમિક રહેશે. દાદા તમારે કોઈ કહેવું છે? બોલો. મારે ખાલી એક તાકાત બે આટલા ચહેરા તો ચડી જતા હળવું. હા, એટલે આમની હા એવું આખો જેવું છે, એમની સેવા કોઈ નથી મારા આગળ. હા, એટલે એમને કાયમિક સેવા થાય ને કાયમિક એને રહેવાની વ્યવસ્થા થાય તો કોઈક મેસેજ કરજો અને આ એડ્રેસે આવી જાજો. ફરી એકવાર એડ્રેસ જણાવી દઉં, દીવદર નાળાની બાજુમાં હોમ પ્લાઝા શોપિંગ, બંસી ગેસ્ટ હાઉસની બાજુમાં. તો દાદાનો કોન્ટેક્ટ કરજો. જે કાયમિક ધોરણે રહેવાની વ્યવસ્થા થતી હોય તો જ આશ્રમમાં, કે એમને એવું કહેશે કે કાયમિક નથી જગ્યા મળતી, કોઈ જગ્યામાં રહેવાની મનાઈ છે, ફૂડ પેનમાં રહેવાની મનાઈ છે. ચોરી કરે તો કોઈ ઉપાડી જાય, કોઈ મારે છે. પણ દારૂ વાળા હમણાં બહાર આવી ગયા, સુવામાં મને તપે એટલે આજે ચૂપચાપ બેસીને આવ્યો છે. ભગવાનનું નામ લઈને એ બેઠા છે. તો બસ આટલું જ. બસ હવે દાદાની તબિયત બહુ સારી નહીં રહેતી, એટલે કાયમિક અહીંયા રહેતો એમને બહુ તકલીફ થાય. શું જોઈએ, ઠંડી લાગે મને કઈ દવાનું હાલ દાદા બીમાર છે, બહુ અશક્તિ છે.